સચિનના નગરજનો માટે 8 દિવસ નિઃશુલ્ક થેરાપીનો કેમ્પ યોજાયો, જેનું ઉદ્ઘાટન કરતા સચિન પીઆઈ વાઘેલા, પ્રજાપંખ સચિન, વેલફેર સિનિયર સિટીઝન સચિન તેમજ રોટરી સુરત તાપીના આરસીસી સચિન દ્વારા નગરના લોકોના સ્વાસ્થ્ય માટે અને દરેક રોગોમાંથી મુક્તિ મેળવે તથા દરેકના દુખાવા હવે ભૂતકાળ બની જાય તેવા આશયથી કોઈપણ જાતના ઓપરેશન વગર ડાયાબિટીસ, બીપી, પેરાલિસિસ, આંખોના નંબર, ચામડીની તકલીફ, થાઇરોઇડ, માઇગ્રેન, સાઇનસ, કોઈપણ પ્રકારના વાળ ઘસારો, સ્નાયુનો દુખાવો કે પગમાં લોહીની ગઠ્ઠા જામવા, સાયટિકા, કમર દર્દ તથા ગોઠણના દુખાવા, નસ દબાવી તથા ચરબીની ગાંઠો, પાચન શક્તિમાં વધારો, કોલેસ્ટ્રોલ, ચિકનગુનિયા, સર્વાઇકલ, ભોજન, શોલ્ડર, ગરદનમાં દુખાવો, એડીમાં દુખાવો વગેરે તકલીફોમાં 100% રાહત થાય, જે માટેનો આજે એક થેરાપી એક્યુપ્રેશરનો કાર્યક્રમ 8 દિવસ માટે સચિનના રામ મંદિર પાસેના રામકથા ભવન માંગ રાખવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન આજે પીઆઈ શ્રી પીએન વાઘેલાજીએ કર્યું હતું અને સિનિયર સિટીઝન તેમજ આરસીસી આવા સમાજ ઉપયોગી કામ કરે છે તેને બિરદાવ્યા હતા. ઉપરાંત વાઘેલા સચિનના નવા પીઆઈ તરીકે પધારેલ હોવાથી તેઓનું સિનિયર સિટીઝન તથા રોટરી આરસીસી દ્વારા ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. ભરતભાઈ કે જેઓ આ હોલના માલિક છે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું. પ્રસંગને અનુરૂપ સૌએ પ્રવચન કરી જેટલા બની શકે એટલા નગરજનો વિનામૂલ્યે ફ્રીમાં આ લાભ લેવા વિનંતી કરાઈ હતી. તારીખ 9/15 સુધી રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કેમ્પ કાર્યરત રહેશે, જેનું પૂર્ણ સંચાલન શ્રીરામ એન્ટરપ્રાઇઝ સુરતના મનોજ પટેલ સંભાળી રહ્યા છે. ખરેખર તો આમ જોવામાં આવે તો સિનિયર સિટીઝનની કેર અમારે પોલીસ તંત્રએ કરવાની થતી હોય છે, બરાબર છે, અને સમાજના બીજા વર્ગોએ સિનિયર સિટીઝનોની ખરેખર કેર કરવાની થતી હોય છે. પણ અહીંયા બહુ આનંદ થયો જોતા કે સિનિયર સિટીઝનો પોલીસની કેર કરતા હોય એવું દેખાય આવે, બરાબર. એટલે આવા સિનિયર સિટીઝનો જ્યારે અમારા વિસ્તારમાં, બરાબર, સુરત સિટીમાં જ્યારે હોય ત્યારે ખરેખર અમને આનંદ થાય કે આવા સિનિયર સિટીઝનો વચ્ચે અમે બેઠા છીએ અને આટલી એક્ટિવ ટીમ, બરાબર, જે આવા કાર્યક્રમો કરે છે. એટલે તમે બિલકુલ તમારા કાર્યને એટલા પ્રેમથી કરતા હો તો જ આ વસ્તુ શક્ય બને. તમે જે વસ્તુ કરો છો એ તમને ગમે છે, બરાબર છે, એટલે તમે આ પ્રેમથી, લાગણીથી જોડાયેલા હો તો તમને થાક નહીં લાગતો હોય આટલી ઉંમરે, બરાબર, તો જ આ વસ્તુ શક્ય બને. ધીમે ધીમે ડિજિટલ ઇન્ડિયા થયું છે એ રીતે આપણને જોવા મળે છે કે અમારા ડિપાર્ટમેન્ટમાં પણ હવે ટેકનોલોજીનો બહોળો વ્યાપ થતો જાય છે અને એની રીતે અમે પણ પગથી પગ મિલાવતા એની જોડે આગળ વધતા જઈએ છીએ. તો ટેકનોલોજી જેટલી આવી છે એનો લાભ અમે પણ લઈએ છીએ અને જેટલો આપવાનો થાય છે એનો પ્રયત્ન, કારણ કે હવે બધું ઓનલાઈન થતું જાય છે તો એ વસ્તુ આપણા માટે આશીર્વાદરૂપ છે. સાથે સાથે આપણે સાવચેત રહેવાની પણ જરૂર છે કે ભાઈ હવે જેમ જેમ આપણે એના માટે કેર નહીં કરીએ તો એમાં ઓનલાઈન ફ્રોડ ને એવા બનાવો પણ બનતા જાય છે. આપણને ક્યારેક લાલચ આપીને, ક્યારેક ડરમાં મૂકીને, બરાબર છે, કારણ કે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે પોતાની સમજ શક્તિ ગુમાવી દે છે, જ્યારે ડરમાં આવી જાય ત્યારે સમજ શક્તિ ગુમાવી દે, અને સમજ શક્તિ જ્યારે સાઈડમાં રહી જાય ત્યારે આવા ગુનાઓ, બરાબર, જે એ ટાઈપના માણસો છે, બરાબર, ચીટર છે, તો એ એનો લાભ લેતા હોય છે. અને ખાસ કરીને સિનિયર સિટીઝનો, બરાબર છે, અમુક એજ ગ્રુપ જે છે એ લોકોને આ લોકો ટાર્ગેટ કરતા હોય છે, જે એકદમ ભાવુક થઈ જાય ને કંઈક કે ભાઈ આવો બનાવ બને છે, જલ્દીથી રૂપિયા ટ્રાન્સફર કરો, બરાબર, કંઈક લાલચ આપે કે ભાઈ તમારી સેવિંગ્સ છે એના ઉપર આટલા ટકા વ્યાજ, કારણ કે આ અમુક એજ ગ્રુપ પછી શું છે આ બધા વિચારો વધારે હોય કે આપણું સેવિંગ છે એના ઉપર આપણને એના ઉપર જ જીવન ચાલતું હોય, તો એવી બાબતોને ધ્યાનમાં રાખી એ ટાર્ગેટેડ ગ્રુપ ઉપર ફોકસ કરતા હોય છે. તો એવી ક્યાંય લોભ, લાલચ અને ડર એમાં નહીં આવી. તમારે જ્યાં સુધી તમને કન્ફર્મ ના થાય, અને કન્ફર્મ કરવાનો એક જ સીધો રસ્તો છે, જેને ફોન આવે, ઈમેલ આવે, વોટ્સએપ આવે, અત્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી તમને માહિતી મળે તો એને સ્થળ ઉપર વેરીફાઈ કરો. એમને સીધે આપણે દોરવાય નહીં જાઓ. અમુક વાર ખોટા નંબર ઉપરથી ફોન કરતા હોય છે આ લોકો, બરાબર, કે ભાઈ આવું છે, તાત્કાલિક જરૂર છે, આ હું તમને નંબર મોકલું છું, રૂપિયા મને મોકલાવી દો. તમારા ઘર જેવો અવાજ હશે, કારણ કે હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, બરાબર, એઆઈનો ઉપયોગ થઈ ગયો છે. અવાજ, વોઇસ ચેન્જ કરીને તમને એમ લાગે હા આ તો મારા ભત્રીજાનો અવાજ છે, ભત્રીજીનો અવાજ છે, તો એવું માની નહીં લેવાનું. હા,
તમારે એને ગંભીરતા રૂપે લ્યો તમે, પણ એનું વેરિફિકેશન બહુ અગત્યનું છે. ખરેખર આવું બન્યું છે, એવું છે, અમુક વાર ડાયવર્ટ કરેલો ફોન હોય એને લગાવો તોય ક્યાંક બીજો પાછો જાય, તો સ્થળ વેરિફિકેશન કરો. 2 સવાલ એવા પૂછો કે એને જ ખબર હોય, બરાબર છે. અમુક વાર તમને શંકા જાય તો ફોન ઉપર વેરિફિકેશન થઈ જતું હોય છે. તમે ખાલી કાઉન્ટર 2 ક્વેશ્ચન એવા પૂછશો, બરાબર છે, તોય ખબર પડી જશે તમને. એટલે એવા એકદમથી કોઈ ઓલા આવેશમાં આપણે ક્યારેય નહીં કરવાનું. અને એમાં અમે જોયેલા છે કેસ બહુ ભણેલા ગણેલા, બરાબર છે, સારા પ્રોફેશનમાં ડૉક્ટર, વકીલ, આ તે બધા આવી જતા હોય છે. એટલે એમાંથી કોઈ એવો વર્ક બાકાત નથી રહેતો. અને એમાં એવું થઈ જાય તો એમાં શોપ કે એવું અનુભવવાની જરૂર નથી. તમે તાત્કાલિક આપણું જે હેલ્પલાઇન નંબર છે 1031 ને એના ઉપર આપણે સાયબર ક્રાઇમ છે, પોલીસ સ્ટેશન આવો, બિલકુલ જાણ કરો તાત્કાલિક, ઇન ટાઈમ, બરાબર. તો એ તમારા રૂપિયા રિફંડ થવાના પણ ચાન્સ વધી જશે. બાકી બહુ સરસ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે. બહુ સારી જગ્યા જે છે મેં જાણ્યું, જગ્યા વિશેના ઇતિહાસ વિશે જાણ્યું કે બહુ કહેવાય કે ભાઈ સારા કાર્યો માટે વિનામૂલ્યે આપવામાં આવે છે. તો આ જે સેવાકીય ભાવના છે, આ એક જોઈને બીજા 10 શીખે, બરાબર છે. આ જ ભાવના આપણને બધાને એક સારો સમાજ ઊભો કરવામાં ખૂબ મદદરૂપ થતી હોય છે. અને એવા સારા કાર્ય સાથે આપ સૌ જોડાયેલા છો. આપને સારા માણસોને તો અમે બિલકુલ વેલકમ. તમારે પોલીસ સ્ટેશન આવો તો મળ્યા વગર નહીં જતા, બરાબર. શાંતિથી બેસશું, સમય હશે તો વિગતે વાત બી કરશું. અને એરિયાના પ્રશ્નો હશે, તમારે કંઈક સજેશન હશે તો બિલકુલ અમે નોંધશું. અને એ બાબતે પૂરું કરવા માટે અમે કટિબદ્ધ છે. એટલે ખાસ કરીને આવો તમે સારા માણસો તો વેલકમ. પોલીસ સ્ટેશન જેટલા સારા માણસો પગથિયા ચડશે એટલું પોલીસ સ્ટેશનની અમારી રોનક વધશે, બરાબર છે. અને ખોટા માણસો, બરાબર છે, લુખ્ખા માણસો, બરાબર, પોલીસ સ્ટેશન એરિયા મૂકતા જાય, બરાબર, એની માટે અમે કટિબદ્ધ છે. તો આપ મોસ્ટ વેલકમ, બરાબર છે. અને ગમે ત્યારે આવો ત્યારે મળ્યા વગર નહીં જતા. થેન્ક યુ.